અમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો પરંપરાગત ખેતીની સાથે જ મિશ્ર ખેતીમાં સૂર્યમુખીની ખેતીનો પ્રયોગ કરી રહ્યા છે. જિલ્લાના સાવરકુંડલાના મેવાસાના પ્રગતિશીલ ખેડૂતે પ્રાકૃતિક ખેતીની સાથે મિશ્ર ખેતી કરી 5 થી 6 લાખ રૂપિયાની વધારાની આવક મેળવી છે. પોતાની કુલ 40 વીઘા જમીનમાં ચણાનું વાવેતર કર્યું છે અને તેની સાથે મિશ્ર પાક તરીકે સૂર્યમુખીનું વાવેતર કર્યું છે. સાવરકુંડલા તાલુકા તેમજ અમરેલી જિલ્લામાં આ પ્રકારના પહેલા પ્રયોગ પાછળનો મુખ્ય હેતુ અન્ય ખેડૂતોમાં જાગૃતિ લાવવાનો અને તેમને નફાકારક તથા ઓછા જોખમવાળી ખેતી તરફ પ્રોત્સાહિત કરવાનો છે. મિશ્ર ખેતીનો વિકલ્પ એ માટે કે ખેડૂતો આજના સમયમાં પરંપરાગત જે ખેતી કરી રહ્યા છે તેમાં એક સિઝનમાં કોઈ પણ એક પાક લેતા હોય છે અને જ્યારે આ પ્રયોગોથી આપણે આવકમાં બમણી કરી શકીએ એ માટે અમે આ પ્રયોગ કર્યો છે. આ સૂરજમુખી એ માટે કે ચણાની પાકની અવધિ છે 90 થી 110 દિવસની અને એ જ અવધિ સૂરજમુખીની છે. તો આ મિશ્ર ખેતીનો પ્રયોગ સફળ રહે એ માટે અમે આ પ્રયોગ કરેલો.